ગુજરાતના હવામાન માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે। 4 દિવસમાં બીજું એક ડિપ્રેશન સક્રિય થયું છે અને આ ડિપ્રેશન ધીરે ધીરે જો ગુજરાત તરફ આગળ વધે છે તો વરસાદની સંભાવના રહેશે। આપણે મેપના માધ્યમથી સમજીશું કે 4 દિવસમાં જે બીજું ડિપ્રેશન સક્રિય થયું છે એ ગુજરાત તરફ આવે તો શું થઈ શકે અને કયા કયા વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે એ જોઈશું। સૌથી પહેલા આપણે જોઈએ આ મેપ તમે જોઈ શકો છો। આ જે તમે ગ્રીન કલરની જે લાઈન જોઈ રહ્યા છો આ છે સિયર ઝોન। બંગાળની ખાડીમાંથી જે ભેજ અને જે વરસાદ આવે છે એ ધીરે ધીરે આગળ વધે છે અને બીજી તરફ અરબ સાગરમાંથી પણ જે ભેજવાળા પવનો હોય છે એ આવે છે। હવે આ જે તમે બ્લુ લાઈન જોઈ રહ્યા છો આ છે સિયર ઝોન એટલે કે ચોમાસાની જે ધરી છે એ કહેવાય છે। હવે આ સ્થિતિ અત્યારની છે। 4 દિવસમાં જે બીજું અહીંયાથી જે ડિપ્રેશન બન્યું છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। હવે આગામી દિવસોમાં તેની જે ગતિ છે એનો જે ટ્રેક છે એ કયા પ્રકારનો રહેશે તેના આધારે ગુજરાતમાં વરસાદની સંભાવના ઉપસ્થિત થશે। જો કે હવામાન વિભાગ સતત આ સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યું છે। હવે તમે જુઓ 4 દિવસમાં બીજું ડિપ્રેશન સક્રિય થાય તો કઈ જગ્યાએ તેનો ટ્રેક જઈ રહ્યો છે। હાલના આજની સ્થિતિએ આ જે ટ્રેક છે તમે જોઈ શકો છો કે પશ્ચિમ બંગાળથી આગળ વધીને તે ઝારખંડથી પછી આગળ વધીને તે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યો છે। પરંતુ જો એનો ટ્રેક મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ જો આગળ વધે છે તો ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે આ ડિપ્રેશન। હાલની સ્થિતિમાં આ ટ્રેક જે છે એ એવું લાગતું નથી કે ગુજરાત તરફ આગળ વધે કારણ કે એનો ટ્રેક છે એ ઉત્તર ભારત તરફ છે એટલે કે બિહાર, ઝારખંડ છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, આ વિસ્તારોમાં તેનો ટ્રેક આગળ વધતો દેખાઈ રહ્યો છે। આગામી દિવસોમાં આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ આ ડિપ્રેશન અહીંયા લાવી શકે છે। તો આ છે 4 દિવસમાં બીજું ડિપ્રેશન। હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે આગામી 5-6 દિવસ સુધીની એ આપણે જરા જોઈ લઈએ કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં 18 તારીખે વરસાદની આગાહી છે। તો આ જે તમે જોઈ શકો છો વાદળી જિલ્લાઓ જે છે જેમાં વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા, તાપી, સુરત, ભરૂચ, નવસારી, ડાંગ અને દમણ અને દાદરા નગર હવેલી, વલસાડ આ જે વિસ્તારો છે ત્યાં ઘણા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે। અહીંયા થોડો સારો વરસાદ થશે। પરંતુ આ જે ગ્રીન શેડમાં તમે જે જિલ્લાઓ જોઈ રહ્યા છો અહીંયા કેટલાક જ સ્થળોમાં વધારે વરસાદ થશે તો કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થશે। બહુ જ ભારે કે અતિ ભારે વરસાદની કોઈ સંભાવના નથી। એટલે અહીંયા હળવાથી મધ્યમ વરસાદમાં આપણે ઉત્તર ગુજરાત, આખો બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં ખેડા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ આગામી દિવસોમાં આ 18 તારીખે થઈ શકે છે। હવે કચ્છ છે, કચ્છથી લઈને સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે દરિયા કિનારાનો આ તમામ વિસ્તારોની અંદર પણ ક્યાંક છૂટા છવાયા વરસાદ થઈ શકે છે। એટલે કે અહીંયા મધ્યમ વરસાદની સંભાવના નથી, છૂટા છવાયા કેટલીક જગ્યાએ વધારે એક ઝાપટું પડી જાય, કેટલીક જગ્યાએ હળવો વરસાદ થાય એવી શક્યતા 18 તારીખે જોવા મળશે। હવે 19 તારીખની વાત કરીએ। 19 ઓગસ્ટે તમે જુઓ તો ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના મોટાભાગના સ્થળો એવા છે કે જ્યાં વરસાદની સંભાવના રહેશે। 19 ઓગસ્ટના દિવસે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણાથી લઈને અને મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરથી લઈને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચથી લઈને છેક દમણ અને નવસારી, સુરત, તાપી અને ડાંગ સુધી ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના કેટલાક વિસ્તારોમાં અહીંયા સારો વરસાદ થશે 19 ઓગસ્ટ। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની સંભાવના 19 ઓગસ્ટે રહેશે। હવે 20 તારીખ 20 ઓગસ્ટના દિવસે પણ સેમ પરિસ્થિતિ છે। કચ્છથી લઈને સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને દરિયાઈ પટ્ટા જેમાં દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ આવી જાય, જામનગર, મોરબી અને કચ્છ આ તમામ વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની સંભાવના રહેશે, હળવો વરસાદ થશે। જ્યારે અહીં ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના તમામ ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ ભાગોમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે। હવે આપણે જોઈએ 21 ઓગસ્ટ 21 ઓગસ્ટમાં પણ બરાબર સેમ પરિસ્થિતિ છે જે 20 તારીખે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોમાં વધારે સારો વરસાદ થાય, કેટલીક જગ્યાએ હળવો વરસાદ થાય તો કેટલીક જગ્યાએ વરસાદ ના પણ થાય। જ્યારે અહીંયા કચ્છથી લઈને સૌરાષ્ટ્રનો જે ભાગો તમે જોઈ રહ્યા છો ત્યાં કેટલાક જગ્યાએ છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે। કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના રહી શકે છે। સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, દ્વારકા, પોરબંદર આ 22 તારીખની સ્થિતિ છે કે જેમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહી શકે છે। તો ઓવરઓલ આપણે જોઈએ તો 18 થી લઈને 22 તારીખ સુધીમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ થઈ શકે છે। અતિ ભારે કે ભારે વરસાદની કોઈ સંભાવના નથી। ખાસ કરીને 4 દિવસમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે તેના કારણે એક સંભાવના ઊભી થઈ છે। જો કે હવામાન વિભાગ અને જે આગાહીકારો છે એ ડિપ્રેશનનો ટ્રેક પણ લગાતાર જોઈ રહ્યા છે, તેને મોનિટર કરી રહ્યા છે અને તેના આધારે આગામી દિવસોમાં હવામાનની જે પરિસ્થિતિ છે એ કેવી બને છે
એ જોવાનું રહેશે. જો કે 22 તારીખ સુધીમાં ગુજરાતના જે ભાગો છે એમાં ખાસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે.